જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જે બી પ્રોગ્રામ છે તે મંગલાચરણથી ચાલુ થવાનો છે, તો હું ને લતા અમે મંગલાચરણથી સ્ટાર્ટ કરીએ છીએ। શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગ વીના પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સમુદા શ્રીમદ્વારવતી સગોકુલપતિ શ્રી ગોકુલેન્દુમ વિભુ શ્રીમન્મંથન મોહન નટવરમ શ્રી બાલકૃષ્ણં ભજે શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલ ગિરિધરમ શ્રી ગોવિંદરાયભિદં શ્રીમદ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથમ રઘુણાસ્થયા એવં શ્રી યદુનાયક કિલ ઘનશ્યામં ચ દદંસ જાનમ કાલિંદીમ સ્વગુરુગિરિ ગુરુવિભૂનમ સ્વીયં પ્રભુશ્ચ સ્મરેતો ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિંજાચાર્યા પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवे तम् अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्चं त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पञ्चदारदये मम वसुदेवसुतं देवं कंसचारुणं मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मेरे तो तुम हो वल्लभ स्वामी, मेरे अंतर की गति जानो। तुम तो बड़े हो दीन दयाल, मैं जैसो नहीं कामी। श्री वल्लभ नंदनम युग पुरुषम श्रीमद्वल्लभ नंदनम। बोल श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री द्वारिकाधीश की जय, श्री वल्लभाधीश की जय, श्री मदन मोहन प्यारे लाल की जय, कृष्ण कन्हैया लाल की। न पदारविन्दं मुखारविन्दं विनिवेशयन्तं वटस्य पत्रशपूटशयनं बालमुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वास
વાસુદેવા જીહવે પીબસ્વા મૃત મેત દેવા ગોવિંદ દામોદર માધવેતી ગોવિંદ દામોદર માધવેતી वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं જેઠાલાલ મગનદાસ શનિશ્ચરા પરિવાર, નિલેશભાઈ અને જિજ્ઞેશભાઈ, આજે ભાગવત ભગવાનનું સાનિધ્ય અને એમાં આપણે બધા સાથે મળી ભાગવતજીનું રસપાન કરતા કરતા ઠાકોરજીને કાલાવાલા કરવા માટે ભેગા થયા છે. અને અહીંયા બધા વૈષ્ણવો બેઠા છે એટલે સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. સાચા વૈષ્ણવ હોય ને એને જય શ્રી કૃષ્ણ કહ્યું એટલે પડવા ન દે, ચીલી લે. એ જય શ્રી કૃષ્ણ. હા, પડકારો તો મોટો જ રખાય. બધાને જય શ્રી કૃષ્ણ કહીએ છીએ. અને આમ તો વૈષ્ણવ હોય એના હૃદયમાં એક ભાવ હોય કે મંગળા શ્રૃંગાર ગ્વાલ રાજભોગ ઉત્થાપન ભોગ સમય આરતી અને શયન, એમાંથી એક ઝાંખી થઈ જાય તો આખો જન્મારો સફળ થઈ જાય. અને જ્યારે મંગળાની શરૂઆત થવાની હોય એટલે સૌથી પહેલા એ કાળિયા ઠાકોરને જગાડવામાં આવે. કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં ઓણ જાશે એ જાગ મે નાદવા દહીં તણા પણ બહુ સાચું કહીએ ને તો જેને મને જગાડ્યો એને આપણે કેમ કહીએ કે જાગને જાદવા? આપણને જગાડે છે.
અને મંગળાના દર્શન કરીએ ને આપણે તો શાસ્ત્રો એવું કહે છે કે માણસ ધનવાન બને છે. શ્રૃંગારના દર્શન કરો તો સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ગ્વાલના દર્શન કરો તો ભાગ્ય પ્રબળ બને છે. રાજભોગના દર્શન કરવાથી પ્રતિષ્ઠા બને છે. ઉત્થાપનના દર્શન કરવાથી જીવનમાં ઉત્સાહ વધે છે. ભોગ સમયના દર્શન કરવાથી ભગવાન પર આપણો ભરોસો વધે છે. શયનના દર્શન કરવાથી શાંતિ રહે છે. અને ત્યાર પછી આરતી કરવાથી જીવનમાં કોઈ સ્વાર્થ રહેતો નથી. આવો મંગળાના દર્શન કરીએ. મંગળાના દર્શન આપણે બધાએ કર્યા છે, પણ બહુ સાચું કહીએ ને તો પ્રભુને પરમાત્માને દેખાડો ગમતો જ નથી. તમે જોવો મોટો ઘંટ છે ને એ દૂર છે, એકદમ નાની ટકોરી છે ને એ પ્રભુની એકદમ નજીક છે. અને પ્રભુની શક્તિ અમાપ છે, એને તમે બાંધી ન શકો કે એને તમે માપી ન શકો. એક માણસને એવો વિચાર આવ્યો,
વડલા નીચે સૂતો તો સૂતા સૂતા એની નજર વડના ટેટા ઉપર પડી અને એના મગજમાં એક વિચાર આવ્યો કે ભગવાનને કઈ જાજી ખબર પડતી નથી. આવડો મોટો વડલો છે ને આવડું નાનું એમથું ટેટું, અને નાનો અમથો વેલો ની આવડું મોટું તરબૂચ. એ કે ભગવાન ભૂલ કરી ગયા છે. હજી તો આટલું એને વિચાર્યું ને ત્યાં ઉપરથી એક ટેટું માથે પડ્યું એટલે સમજી ગયો કે ભાઈ તારી શક્તિ એ માપ છે, એને મેં માપી ન શકીએ. અને કૃષ્ણ પરમાત્મા એના અષ્ટસખા હતા, એની સાથે સખીઓ પણ હતી. એમાં યમુના મહારાણી એટલે કૃષ્ણ પ્રિય આપણે કહીએ છીએ. અને આપ બધાને ખબર છે કે ભગવાન કૃષ્ણનો જન્મ થાય અને જમના નદી છે એમાં જ્યારે એને ટોપલામાં લઈ જવામાં આવે, શેષનાગ પોતે ફેણ કરે અને યમુનાજી ગાંડા તૂર થયા હતા. પણ જમણા પગનો અંગૂઠો યમુનાજીને અડી જાય અને યમુનાજી શાંત થઈ જાય. તમને બધાને ખબર તો હોય જ, વૈષ્ણવો છો એટલે. પણ એ છે ને યમરાજાનો કૃષ્ણ પરમાત્માને શ્રાપ લાગેલો છે. અને કયો શ્રાપ? કે મારી બેન યમુના એની મસ્તીમાં મોજમાં જતી હતી અને કાના તારા પગના અંગૂઠા પછી શાંત થઈ ગઈ, અને એ પગનો અંગૂઠો છે ને કૃષ્ણ પરમાત્માના મૃત્યુનું કારણ બન્યું હતું. ભાલકા તીર્થમાં જમણા પગના અંગૂઠામાં તીર લાગ્યું હતું. અને એ યમુના મહારાણીજી, આપણો ઘણા માણસો એમ કહેતા ને વાતમાં કે ભાઈ હમણાં સમય ખરાબ હાલે છે. વૈષ્ણવ કોઈ દિવસ એમ ન કહે કે સમય ખરાબ ચાલે છે. શું કામ? કે સમયનો આખો અર્થ તમને સમજાવું. સ એટલે શ્રીનાથજી, મ એટલે મહાપ્રભુજી ને ય એટલે યમુનાજી. આ ત્રણ જેની સાથે હોય એનો સમય કોઈ દિવસ ખરાબ ચાલે જ નહીં. આવો યમુના મહારાણીજીને યાદ કરીએ અને શ્રૃંગારના દર્શન કરીએ. યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા, હલકી હાથે અંગોનું છી લાડ લડાવો શામળા, કુમકુમ કેરો તિલક કરીને પીરુ પિતા પર પ્યારમાં અલબેલી આંખોમાં જો અંજન તારા વારમાં, યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना, जोता जन्म सुधार्यो नाता जीव उगार्यो, धन्य धन्य तमे यमुना. जय जय
जय श्री यमुना। યમુના મહારાણીજી ઉપસ્થિત છે, તો આપણે બધા એનું તાળીઓથી સ્વાગત કરીએ અને પ્રેમથી દર્શન કરીએ. ભુજ કંકણ રૂડામાં ગુજરિયા ચૂડી, ગુજરિયા ચૂડી તમે આવો આવો નીલેશભાઈ. माँ बिछिया ने ठमके श्री यमुना। શોભિત જળ
બોલો શ્યામ સુંદર યમને મહારાણી કી જય હો हो आज यमुना जी पधारा मारे घेर रे आज आनंद नीले रे आज आनंद नीले आज यमुना जी पधारा मारे घेर रे आज आनंद नीले आज आनंद नीले माए करी छे घणी घणी मेर रे आज आनंद नीले आज आनंद नीले आज यमुना जी पधारा मारे घेर रे आज आनंद नीले आज आनंद नीले यमुना जी ने निरखी मारी आँखों करे छे मंगल गीतो आज गोपीओ गाय छे यमुना जी ने निरखी मारी आँखों करे छे मंगल गीतो आज गोपीओ गाय छे वागे वागे शरणाई ना सूर रे आज आनंद नीले आज आनंद नीले आज यमुना जी पधारा मारे घेर रे आज आनंद नीले आज आनंद नीले सोना सूरज आज उग्यो आंगणिए यमुना जी पधारा मारे पुरने आंगणिए सोना सूरज आज उग्यो आंगणिए यमुना जी पधारा मारे पुरने आंगणिए मरे हैये हरख नव माय रे आज आनंद नीले आज आनंद नीले आज यमुना जी पधारा मारे घेर रे आज आनंद नीले आज आनंद नीले माए करी छे घणी घणी मेर रे आज आनंद नीले रे आज आनंद नीले आज यमुना जी पधारा मारे घेर रे आज आनंद नीले आज आनंद नीले हो आज आनंद नीले रे आज आनंद नीले आज आनंद नीले आज आनंद नीले વાહ 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 આ તમારી તાળીઓ છે ને એ અમને જીવાડે કલાકારોને એ ઓક્સિજન નું કામ કરે તમારી તાળીઓ પણ આપણે મંગળાના દર્શન કર્યા શ્રીંગારના દર્શન કર્યા અને ગ્વાલના દર્શન કરવા તરફ આગળ વધી રહ્યા છીએ પણ અહીંયા એક વાત કરવાની મને બહુ મજા આવે છે કે સ્વામી વિવેકાનંદ છે અમેરિકામાં ગયા એટલે એને પૂછવામાં આવ્યું કે કયા પશુનું દૂધ બહુ સારું એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે ભેંસનું દૂધ બહુ સારું એટલે જે અંગ્રેજ એને પૂછ્યું તું એ હસવા માંડ્યો અને વિવેકાનંદને ખીજાવા માંડ્યો એ કે તમે તો ગાયને બહુ પવિત્ર માનો છો ને તો તમે એમ કેમ કીધું કે ભેંસનું દૂધ સારું અને વિવેકાનંદે જવાબ દીધો કે તમે પશુની વાત કરી હતી એટલે ભેંસના દૂધની વાત કરી ગાયની વાત નથી કરી ગાય તો અમારી માતા છે ને એ દૂધ નથી આપતી અમૃત આપે છે હારા કાળિયા પણ ગાયો ચરાવતો ગોવિંદ વાંસળીમાં પ્રાણ ફૂકે અને રાધાજીનું આખું અસ્તિત્વ ઓગળી જાય સાહેબ એમ આપણે ઓગાડીએ અને યમુના મહારાણીજી આપણી વચ્ચેથી વિદાય લે છે ત્યારે એમને સાષ્ટાંગ દંડવત કરી આપણે ગ્વાલના દર્શન કરીએ
पीछे पीछे ग्वाल, आगे आगे गैया, पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल, बीच में मेरो मदन गोपाल। छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, अरे छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो नन्हो सो प्यारो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। અને અહીંયા આગળ જેટલા બહેનો બેઠા છે ને એ બધાએ તાળીઓ વગાડે છે. આમ જે બાલ્કનીમાં બેઠા છે તો એમને શાંતિથી બેઠા છે, પણ સત્સંગમાં તાળીનું મહત્વ શું કામે છે ખબર છે? તમે જુઓ બધાના હાથમાં રેખા આપી છે ભગવાને, છે ને બધાના હાથમાં. એમાં ઘણાની અવળી હોય ને ઘણાની હવળી હોય. આ જેની અવળી હોય ને હવળી થઈ જાય, પણ તાળીનો તાલ જોઈએ. જય હો. ओ कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी गैया गोरी गोरी ग्वाल, कारी कारी गैया गोरे गोरे ग्वाल, कारी गैया गोरी गोरी ग्वाल, श्याम वरण मेरो मदन गोपाल, श्याम वरण मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, ओ छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लंगोटी छोटी छोटी हाथ, ये छोटी छोटी लकुटी छोटे छोटे हाथ, छोटी छोटी लंगोटी छोटी छोटी हाथ, रास रचावे मारो मदन गोपाल, रास रचावे मारो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल, ओ छोटो सो नन्हो सो प्यारो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो छोटो सो मेरो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। बोलो कृष्ण कन्हैया लाल की जय। આમ પડકારો દેતા રહેજો બધા સામે સામે.
એક બહુ સરસ મજાની વાત પડકારની મને યાદ આવી કે એક માણસ ઉપર 22 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું, ભરી શકે એવી કોઈ શક્યતા નહીં. માણસ વિચાર કરે છે કે શું કરવું, પૈસા ન આપું તો આબરૂ જાય, કરવું શું? વિચાર કર્યો કે ભાઈ હવે મારે આત્મહત્યા કરી લેવી છે. પણ કેમ કરવી નક્કી કરતો હતો એટલે નક્કી કર્યું કે રેલવે ટ્રેન આવતી હોય ને એના પાટા નીચે પડી જાવ, આબરૂ બચી જાય, કોઈને પૈસા ન દેવા પડે, મારા થઈ શકે એવી પરિસ્થિતિ નથી. અને એ માણસ રેલવેના પાટા ઉપર ઊભો હતો અને આમથી ટ્રેન આવતી હતી. ટ્રેન નજીક આવી ત્યારે એક માણસ આવીને એનું બાવડું પકડીને ખેંચી લીધો કે ભાઈ કોણ છો, હમણાં ટ્રેન હડપેટે લઈ લે અને જીવ નીકળી જાત. એટલે આ ભાઈએ કીધું કે ભાઈ મારે મરી જવું તો એટલે જ ઊભો હતો. એટલે જે માણસે બચાવ્યો હતો ને કીધું કે કારણ શું મરવાનું? તો કે 22 લાખ રૂપિયાનું દેણું છે, મારા જેટલા ભાઈઓ હગાવાલા હતા ને બધાને કીધું, કોઈએ મને મદદ કરી નથી, આબરૂ જાય ના કરતા જીવ દઈ દેવો હારો. એટલે એ માણસે જેને બચાવ્યું તો એને કીધું કે બસ 22 લાખ રૂપિયા માટે જીવ દઈ દેવો છે. એટલે આ માણસને વિચાર આવ્યો કે આને 22 લાખ રૂપિયા લાગે છે કે આ ભાઈ ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને 22 લાખ રૂપિયાનો ચેક લખી સહી કરીને આ માણસના હાથમાં દઈ દીધો. એ કે બસ તારું દેણું ભરપાઈ થઈ જાય ને, જા. આટલું કીધું ને આ માણસને હિંમત આવી ગઈ, ચેક આવ્યો એટલે એ કે આ માણસે મને મદદ કરી, હવે ચેકને વટાવો નથી પણ મહેનત કરી, જેટલા માંગતા હતા બધાને વિનંતી કરી કે તમારા પૈસા મારે ખોટા નથી કરવા, આપી દેવા, આ ચેક હાચવીને રાખવો છે. ગમે એવી મહેનત કરીને એ માણસે 3 વર્ષમાં 22 લાખ રૂપિયાનું દેણું ભરી દીધું. અને દેણું ભરાઈ ગયા પછી એને પહેલો વિચાર આવ્યો કે જે માણસે મને ચેક આપ્યો હતો ને એને એના વ્યાજ સહિત પાછો ચેક આપવો છે. એટલે રેલવેના ટ્રેક ઉપર ગયો કે એ માણસ મળી જાય તો પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, 4-5 દિવસ થયા અને માણસ ગયો. 5મે દિવસે જે માણસને શોધવા ગયો તો ચેક આપ્યો તો એ માણસને પોલીસ વાળા પકડીને લઈ આવતા હતા. એટલે આ માણસના આશ્ચર્યથી પાસે ગયો, પોલીસ વાળાને કે આ ભાઈને કેમ પકડાશ ભાઈ? એટલે પોલીસ વાળા કીધું તમે આને ઓળખો છો? એ કે બહુ સારી રીતે ઓળખું છું. તો કે ભાઈ તમને આ ભાઈની ખબર નથી, આ ગાંડો માણસ છે અને જેને હોયને ખોટા ચેક લખે છે આની ઉપર ઘણી ફરિયાદો છે. અને સાહેબ ઓલા માણસે તરત વિચાર કર્યો પોલીસ વાળાને કે ભાઈ એ ગમે એવો ગાંડો હોય કે ખોટો હોય પણ એના એક પડકારાએ મને જીવાડી દીધો, તો એમ તમારો પડકારો અમને જીવાડી દીધો. રાજભોગના દર્શન કરવા છે ને બધાએ? રાજભોગ હોય, 32 જાતના પકવાન હોય, પણ કાનુડાને શું સૌથી પ્યારું હોય? માખણ. એટલે જ આપણે પદ ગાવું છે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. બધા મારી સાથે ગાજો હો, ગાશો ને? વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે, વાલાને માખણ ભાવે રે, વાલાને મિશ્રી ભાવે રે. હારી ધરાવું ઘૂઘરા ધરું સઈ, હારી ધરાવું ને ઘેવર ધરું
શિખંડ ધરું સુતર પ્રેમી સઈ શીરો ધરાવું ને શિખંડ ધરું સુતર પીણી સઈ શિખંડ ધરું સુતર પીણી સઈ થાળ ને માલ પુવા પણ મોહન થાળ ને માલ પુવા પણ માખણ જેવા નહીં વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે સોળ જાતના શાક ધરાવું ને રાયતા મેલું રાય સોળ જાતના શાક ધરાવો ને રાયતા મેલુરા સોળ જાતના શાક ધરાવો રાયતા મેલું રાય સોળ જાતના શાક ધરાવો ને રાયતા મેલુરા ભાત ભાતની ભાજી ધરાવો ભાત ભાતની ભાજી ધરાવો માખણ જીવા નહીં તોય માખણ જીવા નહીં વાલાને માખણ ભાવે રે બીજું મન માન આવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે એક ગોપીએ માખણ ધર્યું હાથ જોડી ઊભી રહી એક ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રહી ઓ એક ગોપીએ માખણ ધર્યું હાથ જોડી ઊભી રહી એક ગોપીએ માખણ ધર્યું હાથ જોડી ઊભી રહી દીનો નાથ રીચ્યા ત્યારે દીનાનાથ રીચ્યા ત્યારે નાચે થઈ 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 ઓ નાચે થઈ 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 વાલાને માખણ ભાવે રે બીજું મન માન આવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે 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 રે जो राधा भजे इनका जीवन सजे जो राधा न भजे इनको मोहन तजे रा कहने से रोग मिटे धा कहने से बाधा सर्वे भक्तजन प्रेम से बोलो जय श्री राधा राधा। एक बार द्वारिका ना महल में कृष्ण परमात्मा बैठा छे ने रुक्ष्मणी एने छे ने गरम दूध आपे छे पीवा माटे અને કૃષ્ણ પરમાત્મા દૂધને ઠાયરા વગર એક ઘૂંટડો ભરી જાય છે અને અંદરથી હાયકારો નીકળી જાય છે અને બોલાઈ જાય છે હે રાધે રૂકમણીને દુઃખ લાગે છે એ એમ પૂછે છે કે રાધા તમને એટલી બધી વાલી છે પણ કૃષ્ણ એમ કીધું કે તમે જોયા છે તો કે ના તો કે હાલો મળાવો એ રાધાને મળવા માટે ગયા તો રાધાના પગમાં ફોડલા જોયા એટલે રૂકમણીએ પૂછ્યું કે તમારા પગમાં ફોડલા કેમ છે તમે તો બહુ સુંદર છો તો કે હમણાં આણે દૂધ પીધું ને એનું હૈયું દાઈજું હું એના હૈયામાં બેઠી છું ને મને પગના ફોડલા પડી ગયા આ છે કૃષ્ણ અને રાધાનો પ્રેમ હું તો એમ કહું છું કે જીવનમાં પ્રેમ કરવો હોય તો રાધાને કૃષ્ણ જેવો કરવો ન તો એક થયા કે ન તો અલગ થયા જય શ્રી રાધે રાધે। मीठी रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मने कारो कारो यमुना जीरो पानी लागे मीठी रस से भरो रे राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो
માટે આવ્યા ને ત્યારે લીનાબેને મને વાત કરી હતી. આજે સત્સંગ તમે સાંભળી રહ્યા છો. લીનાબેન મચ્છર તમારા પરિવારનું ગૌરવ છે. સૌથી પહેલા તો એને જોરદાર તાળીઓથી વધાવો. અને એને મને વાત કરી હતી કે આપણે જ્યાં સત્સંગ કરવા જાય છે બગસરામાં, લગભગ બધા વૈષ્ણવ છે ને બધા બહુ સુરીલું ગાય છે. તો મારી એવી ઈચ્છા છે કે મારે તમને બધાને સાંભળવા છે. એટલે લીનાબેન ગાય ને તમારે બધાય ગાવાનું છે. કેટલા લોકો ગાવાના છે? એક હાથ ઊંચો કરો જોઈએ બધાય. તો આ તમે નથી ગાવાના કોઈ? તો હાથ તો ઊંચો કરો, અમને ખબર પડે કેટલી સંખ્યા છે ગાવાની. વાહ, હાલો લીનાબેન તમે ગવડાવો. मीठे रस से भरो रे राधा. वाह वाह. પણ આમાં છે ને યમુના મૈયાને થોડુંક એમ થાય કે ભાવ જોઈએ થોડો. એટલે કેવી રીતે ગાવાનું છે આપણે? પેલા એક હાથ ઊંચો કરો બધા, હવે બીજો કરો. મીઠે રસ સે ભરો રે રાધા રાની લાગે. ઓ મને કારો કારો યમુના જીરો પાણી લાગે. શ્રી રાધે. યમુના મૈયા કારી કારી રાધા ગોરી ગોરી. क्या बात. बिंद्रावन में धूम मचावे बरसाने की छोरी. પણ અહીંયા લેડીઝ માં જ કેમ અવાજ આવે છે? અહીંયાથી કેમ નથી આવતો? જરા પણ અવાજ નથી આવતો. આવું ચાલે? ન ચાલે. બે સાઈડ થી અવાજ આવવો જોઈએ. કારણ મને ખબર છે. એમ ના થાકવાનું નથી, ઈ તો બાનું છે બેનોનું. સાચું કારણ હું બતાવું. મનુષ્ય હોય ને પુરુષ, એના આખા શરીરમાં 1,39,000 નસ હોય, રગ. પણ કઈ રગ ક્યારે દબાવીએ કે એની ઘરવાળીને જ ખબર હોય. એટલે આમાંથી જેની રગ દબાઈ ગઈ છે ને એ કોઈ ગાહે નહીં. ચાલો આપણે જોઈએ. અને હું તો કાયમ પ્રોગ્રામમાં કહું છું કે જો લગ્ન પછી માણસને માથે ટાલ પડે તો સમજવું કે ઘરવાળી માથા ભાઈ છે. અને જો વાળ એમ નમરીએ મારી જેમ તો સમજી લેવાનું કે આ બાહુબલી છે. હાલો હવે કેટલા ભાઈઓ ગાય છે જોઈએ. यमुना मैया कारी कारी राधा गोरी गोरी. बिंद्रावन में धूम मचावे बरसाने की छोरी. ब्रज धाम राधा जी की राजधानी लागी. राजधानी लागी. मने कारो कारो यमुना जीरो पानी लागे. रस से भरो रे राधा रानी लागे. राधा रानी लागे. मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे. ओ मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे. ना भावे मन माखण मिश्री अब ना कोई मिठाई. ना भावे मने माखण मिश्री. अरे वाह वाह क्या बात. मारे जीवलड़ी ने भावे अब तो राधा नाम मलाई.
रूप रंग की छबीली पट रानी लागे, पट रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। छे रस से भरोरी राधा रानी लागे, ओ राधा रानी लागे, मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे। ओ मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे। कान्हा नित मुरली में तेरे सुमिरे बारंबार, कोटिन रूप धरे मन मोहन तो ना विकार। रूप रंग की छबीली पट रानी लागे, पट रानी लागे, मने कारो कारो यमुना जीरो पानी लागे। ओ पीछे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे। मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे। આપણે ભગવાન કૃષ્ણને યાદ કરતા હોય પણ તમને બધાને ખબર છે કે વૈષ્ણવ હોય એનું મૃત્યુ થાય ને એટલે આપણે આગળ લખીએ ગૌલોકવાસી। અને હમણાં જ આપણે જોયું છે કે મહાપ્રભુજીનું જન્મ પ્રાગટ્ય એની પણ આપણે ઉજવણી કરવાની છે। અને એટલા માટે એક સુંદર મજાનું પદ અમારા લીનાબેને ખાસ મહેનતથી બનાવ્યું છે। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, वल्लभ आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, वल्लभ आएंगे। वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे। वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे। मेरी झोपड़ी के भाग खुल जाएंगे, वल्लभ आएंगे। તમારે બધાએ ગાવાનું છે। खुल जा
मेरी झोपड़ी के भाग सारे खुल जाएंगे, वल्लभ आएंगे. આપણે વાતમાં ઘણી વાર કહેતા હોય કે રૂપિયાથી બધું ખરીદી શકાય છે, પણ રૂપિયાથી બે વસ્તુ નથી ખરીદી શકાતી. એક માં જેવી મમતા ને પિતા જેવો પડછાય. આ બે વસ્તુ તમને ક્યાંય ન મળે. પણ ઠાકોરજીનું શરણ આપણે બધાને મળ્યું છે ત્યારે રૂપિયાની વાત નીકળી છે તો એક વાત કહું કે રૂપિયાથી તમે છે ને સુખના સાધન ખરીદી શકો પણ શાંતિ નહીં. રૂપિયાથી તમે હથિયારને ખરીદી શકો પણ હિંમત નહીં. રૂપિયાથી તમે દવા ખરીદી શકો પણ તંદુરસ્તી નહીં. રૂપિયાથી તમે માણસ ખરીદી શકો પણ એમની ઈમાનદારીને નહીં. અને રૂપિયાથી તમે બધું ખરીદી શકો પણ મૃત્યુને તો નહીં 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 છે. આજે ભાગવત ભગવાનનું સાનિધ્ય છે. બે શબ્દ આપણે ઘણીવાર બોલીએ છીએ, ખબર છે? એક બોલીએ છીએ ભાગવત અને બીજો ભગવત. આ બેમાં ફેર કેટલો છે? ભાગવત એટલે ભગવાને જે કહ્યું છે ને તે, અને ભગવત એટલે ભગવાને જે કીધું છે. પણ આ બંને શબ્દની વચ્ચે એક ત્રીજો શબ્દ આવે છે, એ આવે છે ભગવત. જેનું જીવન પ્રભુમય હોય ને એને ભગવતમય જીવન કહેવાય. અને આવું જીવન જે જીવતા હોય એવા બધા વૈષ્ણવ આજે મળ્યા છે. અને એનો એક જ ભાવ હોય કે પ્રભુ હું તમને ક્યાંક સુધી કહું છું કે આંગણ સુધી આવો. પરમાત્માને એક પ્રાર્થના કરીએ છીએ કે હું તમને ક્યાં કહું છું કે આંગણ સુધી આવો. ખાલી આંખો મીચું તો પાપણ સુધી તો આવો. અને એટલા માટે દરેક વૈષ્ણવ કહે છે ઉત્થાપનના દર્શન કરીએ. उत्थापन के दर्शन हो મને પ્યારું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, छोड़ी दीधा भूली छोड़ी दीधा सखड़ा में काम. तन मन धन श्री जी ना चरणों, तन मन धन श्री जी ना चरणों. श्रीनाथजी 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 बोलो श्रीनाथजी
બની રહું તારી દાસી ચરણો માં તારા મથુરા ને કાશી पहरे बनी रघु तारी दासी चरणों मातारा मथुरा ने काशी मांगू एक हवे हो मांगू एक हवे हैया केरी તન મન ધન શ્રીજી ના ચરણોમાં તન મન ધન શ્રીજી ના ચરણોમાં. તમે એક જ જગ્યાએ પડ્યા રહો ને તો આપણી ગુજરાતી ભાષામાં કહે છે કે વાસી થઈ જાઓ. એક જગ્યાએ પડ્યા રહો તો વાસી થઈ જાઓ, જરાક પગ ઉપાડો તો પ્રવાસી થઈ જાઓ, પણ શ્રીજીના શરણમાં જાઓ તો તમે બધા વ્રજવાસી થઈ જાઓ. અને એને પ્રાર્થના કરવાની હોય કે મારા વાલા અમારે આંગણે આવો ઉત્સવ આવ્યો છે અને તમે પધારો. તમે જુઓ જન્માષ્ટમી એક જ દિવસ એવો છે કે કૃષ્ણ પરમાત્મા સામે ચાલીને આપણને મળવા માટે આવે છે. અને એવા જ કોઈ જન્માષ્ટમી આપણે પૂછ્યા આવીને કે તમારે શું જોઈએ છે તો આપણે શું કહીએ ને કે પ્રભુ તમારી પાસે તો રથ છે, એની યાત્રા નીકળે, અમારી પાસે તો અમારો મનોરથ છે, એની યાત્રા નીકળે નહીં, પણ તમે અમારા આંગણે પધારો ને તો ચપટીક ચોખા એક તુલસીનું પાન દઈ અને અમે તારા વધામણા કરીએ. મારા બાપ અમારે આંગણે એકવાર ઉત્સવ બનીને તો આવો.
उत्सव बनी आओ श्रीनाथ जी। आंगण उत्सव बनी आओ श्रीनाथ जी, आंगण उत्सव बनी आओ श्रीनाथ जी, आंगण उत्सव बनी आओ श्रीनाथ जी। જ્યારે ઠાકોરજી આપણે આંગણે પધારે કે આપણે રાધાજીને શોધીને એના માટે આપણા ઘરે બેસાડે, અને એટલે દરેક વૈષ્ણવો ગાય છે કે રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन श्याम देखा, ओ श्याम देखा घन श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। जय हो राधा रानी। राधा तेरा श्याम हमने गोकुल में देखा, ओ राधा तेरा श्याम हमने गोकुल में देखा। राधा तेरा श्याम हमने गोकुल में देखा। गोकुल में क्या करता था राधा का श्याम, आपको पता है? गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा, हो गैया चराते हुए ओ राधा तेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, ओ राधा तेरा श्याम हमने जतिपुरा में देखा। राधा तेरा श्याम हमने जतिपुरा में देखा। जतिपुरा में क्या करते थे श्याम? આપણે સપ્તાહ સાંભળ્યું છે, આવે જ છે ને બધું? એટલે બરાબર સાંભળો તો છો સપ્તાહ। पर्वत उठाते हुए ओ राधा तेरा श्याम देखा, ओ पर्वत उठाते हुए ओ राधा तेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने बरसाने में देखा, राधा तेरा श्याम हमने बरसाने में देखा। राधा तेरा श्याम हमने राधा तेरा श्याम हम बरसाने में देखा। बरसानाમાં શું કરતા હતા? રાધાજીના શ્યામ શું કરતા હતા? તમારે કેવું જ પડશે। જો સપ્તાહ તો અમે નથી સાંભળતા, તમે લોકો સાંભળો જ છો, એટલે કેવું જ પડશે। राधा तेरा श्याम हमने बरसाने में देखा, क्या करते थे श्याम? राधे 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 रटते हुए ओ राधा तेरा श्याम देखा, राधे राधे रटते हुए
श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा तेरा श्याम हमने बंसीवट पे देखा। राधा तेरा श्याम हमने बरसाने में देखा। राधा तेरा श्याम हमने बंसीवट पे देखा। राधा तेरा श्याम हमने मुंदमन में देखा। रास रचाते हुए ओ राधा तेरा श्याम देखा। ओ रास रचाते हुए राधा तेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। श्याम देखा घन श्याम देखा। ओ श्याम देखा घन श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। અને જ્યારે ગોકુળમાં કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય અને ત્યારે દરેક ગોકુળવાસીના અહીંયાનો ભાવ શું હોય? એ હેચી મારો વાલો આવ્યાની વધામણી જીરે, મારો વાલો આવ્યાની વધામણી જીરે, આજની ઘડી તે રડિયામણી હો, આજની ઘડી તે રડિયામણી હો, આજની ઘડી તે રડિયામણી. दरिया तो रण में बंधाविया, हारे वाला तरिया तो रण के बंधाविया। दरिया तो रण में बंधाविया, हारे वाला तरिया तो रण के बंधाविया। ए घेची मारा वालीड़ा ने मोतीड़े बंधाविया जीरे, मारा वालीड़ा ने मोतीड़े बंधाविया जीरे. આજની ઘડી તિરડિયામણી હારે સખી, આજની ઘડી તિરડિયામણી। અને એ કૃષ્ણ પરમાત્માને કૈલાસની સમાધિમાં ભગવાન શંકર બેઠા હોય અને એને એમ થાય કે ગોકુળમાં પ્રેમ તત્વનો જન્મ થયો છે અને એ પોતે સાધુ વેશ લઈ અને ગોકુળમાં આવે અને કનૈયા છે ને એ ખાલી માં જશોદાને કહે છે કે એક કાનુડાની પ્રદક્ષિણા મને કરવા દે. અને ત્યારે સુરદાસીએ જે પદ લખ્યું છે એ પદ ઊંચે ઊંચે મંદિર તેરે હો, ઊંચે તેરા ધામ, ओ कैलाश वाले मेरे भोले बाबा करते हैं तुझे प्रणाम. नगर में जोगी आया अजब है तेरी माया, भेद कोई समझ न पाया. नगर में जोगी आया सबसे बड़ा है तेरा नाम, तेरा नाम ભોલેનાથ भोलेनाथ 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 भोलेनाथ. हो रमता जोगी आया
गले रुद्धमाला शेष नाग लिपटायो बाको तिलक थाल चंद्रमा घर घर अलग जगायो अंग विभूत गले रुद्धमाला शेष नाग लिपटायो बाको तिलक थाल चंद्रमा घर घर अलग जगायो हे रमता जोगी आया नगर में जोगी आया हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 नाक डमडूना डमडमा जय शक्ति के रोजा जटा पर गंग बहे दिन रात नाक डमडूना डमडमा शक्तिनाथ करे सेवा शिव ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात बुरा ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने तमे भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने तमे भजो जीव दिन रात शिव नाना करे छे पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात जय शक्ति के रोजा जटा पर गंग बहे दिन रात नाक डमरू ना डम 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 डमा जय शक्ति के रोजा जटा पर गंग बहे दिन रात नाक डमरू ना डम डम शक्तिनाथ करे छे शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात जय शक्ति के रोजा जटा पर गंग बहे दिन रात नाक डमरू ना डमडमा जय शक्ति के रोजा जटा पर गंग बहे दिन रात नाक डमरू ना डमडमा शक्तिनाथ करे सेवा शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात पुराने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने तमे भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने तमे भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात घोड़ा ने तमे भजियो जीव दिन रात
મંચની સાથે આમ તો તમારા પરિવાર છે અને મારા ખાસ મિત્ર છે વિજયભાઈ ધોરાજીથી પધાર્યા છે. બહુ સારામાં સારા રિધમિસ્ટ છે. એને આપણે વગાડવાનું કહ્યું તો એ ના પાડશે, પણ આપણે જોરદાર તાળીઓથી એને વધાવીએ અને સ્ટેજ ઉપર પધારવાનું કહીએ. આવો વિજયભાઈ, આવો. મારું મનડું છે ગોકુળ વનરાવન, એ મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના ગાણિયામાં તુલસી ના વન, મારા પ્રાણ જીવન. સા ગરે ગરે સા ગરે ગરે સા ગરે ગરે સા પધ રે મગ મગ રે મગ મગ તદ પપ ગરે રે સા ગરે ગરે સા ગરે ગરે સા ગરે ગરે સા પધ રે મગ મગ રે મગ મગ તદ પપ ગરે રે સા સા. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના ગાણિયામાં તુલસી ના વન, મારા પ્રાણ જીવન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. હું તો આઠી સમા તેરી ઝાંખી રે કરું. મેં તો ચીચડું શ્રીનાથજીને ચરણ કર્યું, જીવન સફળ થયું. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મને પ્રાણ થકી મારા વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી બને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. નિત વલ્લભ નિત વલ્લભ પ્રભુજીના કીધા રે દર્શન, મારું મોહી લીધું મન. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
પદની એક છેલ્લી લાઈન છે ને બધાએ જીવનમાં ઉતારવા જેવી છે અને એ કઈ સાંભળો ચોરાસીનો મારો રે લડે મને મનમોહન મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો મારા ઘટઘટમાં વસનારા મહાપ્રભુજી બોલો મારા ઘટઘટમાં વસનારા મહાપ્રભુજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો શ્રીનાથજી બોલો રે બોલો યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી 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 યમુનાજી બોલો અને હવે બધા રાસ રમવા છે ને ચાલો બધા પોતપોતાની જગ્યા ઉભા થઈ જાઓ વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય 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 વિદ્યા પ્રપંચ મારા જાય ટળી વિદ્યા પ્રપંચ મારા જાય ટળી માગો એટલું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં જય શ્રી રાધે ગોવિંદના ગુણ ગાઓ પીછે હું કદી ન જાઉં ગોવિંદના ગુણ
નટખટ એ નંદ કિશોર માગે છે દાડજી નટખટે નંદ કિશોર માગે છે દાડજી. મારે દાન દેવા ને દેવા મયાના રે એ ગોકુળ ગામના મારે દાન દેવા ને દેવા મયાના રે એ ગોકુળ
જગાડ્યા અને જો એમને શયન ન કરાવીએ તો ચાલે? રજાઈ ઓઢી તમે સુવો ને મોર પીછની રજાઈ ઓઢી તમે સુવો ને મને થઈ પછી આરામ મને થઈ પછી મુરલીના સુરના વોશિકા રાખો અડખે પડખે મુરલીના સુરના વોશિકા રાખો અડખે પડખે તમે નીંદમાં કેવા લાગો તમે નીંદમાં કેવા લાગો જોવાને જીવ તલખે રાત પછી તો રાત રાણી થઈ મહેકી ઉઠે પીછની રજાઈઓ તમે સુવો ને શ્યામ બને થઈ પછી આરામ અમને થઈ પછી જડહડ સરોતમા મોર પીછની રજાઈઓ
પછી આરામ આમને થાય પછી આરામ આમને થાય પછી અને અહીંયા જેટલા લોકો બેઠા છે, જે બેઠા છે એને જ કહું છું, પ્લીઝ આપની જગ્યાએ ઊભા થઈ જાઓ બધા લોકો. હરિરસ પાવા સાથે સૌને લાવજો, હરિરસ પાવા હરિગુણ ગાવા સાથે સૌને લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો, મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો. અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો. અખંડ પ્રેમ તણી જ્યોતિને કાયમ જલતી રાખજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો, કાલે વહેલા આવજો. કાલે વહેલા આવજો. ચાલો ને જય સત્સંગ લઈને, સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ છે. દરેક વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.